મોર્નિંગ મિત્રો, શુભ સવાર અને કાકાજી કે બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે જઈ રહ્યા છીએ કામથી અને આજે થોડીક સાથે કોઈને મળશું, થોડીક કાકાજી કરશું. તમારા બ્લોગમાં જોઈડા રહેજો. आइए देखते हैं। હેલો ગાઈજીસ, આજ અમે બ્લોગ બનાવવાનું ભૂલી ગયા હતા. ઈ બાકાજી થઈ ગઈ સમજ્યા, એવું થઈ ગયું સમજ્યા. क्या करूं मैं इसका? એટલે આ ભાઈ છે ને અમારે કાલના શેઠ વહી ગયા હતા ને યાદ પાછા આવી ગયા છે. હું ભાગી નથી ગયો તો, હું રજા ઉપર હતો. તમે એમ કહેતા હતા તમે ક્યાં પગાર નહીં મળી તો હોય ગયો, એમ નહીં હોતો. એવું હતું હા. પગાર આપી દીધો હતો ને શેઠે. શેઠ બહુ સારા માણસ ને. શેઠ તો બહુ સારા માણસ છે, બહુ સારા. તો વાંધો નહીં, તો વાંધો નહીં. ભાઈ તમે તો કાલે એમ કહેતા હતા કે આ ભાઈ વયા ગયા તો આજે આવ્યા. મેં તમને એમ કીધું તું ક્યાંય નહીં જાય, સોમવારે પાછો આવશે. આવ્યો ને? એ વાત તમારી હાસી 100% રે. એ તો દૂતાની વાત તમે કે એ ક્યાંય નો ભટકીને છેલ્લે આયા બરોબર છે. એટલે આ ભાઈ કે ગયા નહોતા એમ ને, સ્કીમ આપીને ગયા હતા એમ ને. હતા. સ્કીમરીઓ હતો. સ્કીમરિયો છે આ ભાઈ એમ ને. બરાબર છે. આ ભાઈ એ બાટલો. હે ભાઈ આ ભાઈ તમે કાલે કહેતા હતા કે વયો ગયો તો આજ તો આવ્યો. કેવું છે એકચ્યુઅલી મને કઈ ખબર નહીં હતી. હા હવે શેઠ અને આ ભાઈ મારો મિત્ર છે ખાસ, બરોબર. એ લોકોને કઈ અનબન થઈ હતી હા તો આ ભાઈ ગુસ્સા ચાલ્યો ગયો હતો. બરોબર. તો એ આપણને કઈ ખબર નહીં, આપણને ઓલા ભાઈએ કીધું હા એ રીતે મેં કહેતો હતો બસ. ઓકે સમજાય ગયું. એટલે આ બધા મૂળમાં છે ને ખોટી ના છે સમજ્યા. નહીં. એટલે આ તો ક્યાંય નહીં, ખાલી ક્યાંક પ્રસંગમાં ગયો તો ને આપણને એમ કીધું કે બહાર ગયો તો, બીજું કાંઈ હતું નહીં. હો હવે આગળ હજી અમે રાતે મૂવી જોવા જવાના છે. એ તો જોજો હજી અજબ ટાર્જન की ગજબ કહાની જોવા જવાના છે. જોઈડા રહેજો, અમે રાતે બતાવશું તમને. ठीक है. આ છે ભાવિન રાઠોડ, જે એક કહાની એની ઉપર છે. એ અત્યારે હું કહાની નહીં કહું, એ કહાની તમને વખત આવશે ને ત્યારે તમને કહેશું. અત્યારે આ ભાઈ જો આ ભાઈની જગ્યા હતી, એ ભાઈની જગ્યા હવે એ ભાઈ બેઠા નાઇટમાં આવ્યા છે સમજ્યા. दबा के लेके ठोकिए ठोकिए बरोबर. અને એ ભાઈ अपनी जिया को लेके आया, देखो ये मस्त क्यूटी जिया है ना, उसको लेके आया है. और ये अपना सेठ है, वो सेठ को मैंने वो पीसी दे दिया है. अभी चालू कब करेगा पता नहीं है. मंदी आ रही है, उसको मंदी आ रही है. बोलो ક્યારે અત્યારે રાખે જીયાને. હા મૂકી દે, મૂકી દે ભાઈ. હા ભાઈ જીયા અમે મૂકી દે આવી છીએ બરોબર. અમે નીકળીએ ત્યારે લેતા જાવ. ઓકે. આને કોઈ વસ્તુ નહીં ખાવું નહીં, પનીર 2 કિલો ખવડાવજે બરોબર ને. પાણી પાડ નાખી. પાણી દઉં દેવા પાણી દેવાનું. આ મિનરલ વોટર હો. પાણી, બિસ્લેરી, સોડા બધું દેવામાં આવશે. ટોલિયન પીવડાવશે ને આ વસ્તુ એવું ઝેરેલી છે કે પેશાબ કાઢી નાખે. જય હિન્દ તો કે જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. આજે અમે સુકૂન કાફેમાં આવી ગયા છીએ. હાલો તમને બતાવું સુકૂન કાફેનો વ્યૂ. કેમ કે અહીંયા અમારે આજે એક બર્થડે પાર્ટી છે. એ બર્થડે પાર્ટીમાં અમે આવ્યા છીએ સમજ્યા. બર્થડે પાર્ટીમાં આવી ગયા છીએ સુકૂન કાફે. તો સુકૂન કાફે છે. આ સુકૂન કાફેમાં આજે અમે હેતલ પટેલનો બર્થડે છે ને તે અમે આવ્યા છીએ સેલિબ્રેટ કરવા. તો જોઈએ હવે અંદર શું શું માહોલ થાય છે. આ દિલભાઈ છે. ટાઉન ભાંગરા. હેપી બર્થડે ટુ યુ. આજે અમારા પટેલનો બર્થડે છે. અમે આવી રહ્યા છીએ ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર હેતલ. હેપી બર્થડે ટુ યુ. અમે બધા આવી ગયા છીએ. મસ્ત કેક આવી ગઈ છે, કાપી નાખી છે સમજ્યા. હવે અમે કાંઈક ખાવું. અને આ હેતલબેન નો બર્થડે છે તો બધા વિશ કરી દેજો વ્લોગમાં. अच्छा हमको सिखा रिया है. બાકા જીકી થઈ ગઈ જો. એ ખાય તમ તારે અમારે ભાઈ, તમારે કેક ખાવી પડે ભાઈ, કબાડા થઈ જાય નકર.
ભાવેશભાઈ પણ પાર્ટીમાં આવી ગયા છે આજે જો गाइस अब फाइनली केक खा लिया है આ ચાની ભાઈ હો આપણે શું ખાવ શું તમે જમવા આવ્યો છો ઓકે એવું બોલ્યા તમે હે જો આ બધા છે ને સેલિબ્રિટી લોકો સાથે આજે જમવાના છે હવે આ છે સેલિબ્રિટી અમે ફ્રેન્ચ ફ્રાય ને બધું ખાવાના છે આ મોટા સેલિબ્રિટીનો આજે બર્થડે છે એ વાતુમાં ચર્ચામાં છે એટલે ધ્યાન નહીં આપે આ છે ઘનશ્યામભાઈ લીલિયાવાલા આ ભાવેશભાઈ છે ઓકે ટોક આપે છે ને એના ઓનર છે આ ભાવેશભાઈ અમારા ગાર્લિક બ્રેડ આ અમારા ગાર્લિક બ્રેડ છે અમે બધા ખાવા આવી ગયા છીએ બરાબર ના હું છું કોઈ ખાવા આવી ગયા આ રીતના છે અમારું બધું કામકાજ આજે અમે આમનો બર્થડે છે તો અમે બહુ ખાશું हेलो गाइस हम लोग अभी खाना हो गया है तो हमें लाल लाल कलर का कुछ जूस आया है तो हम पी रहे हैं एक भाई मेरे को पी रहा है ओए तुम्हें क्या पी रहे हो हम लाल लाल जूस पी रहे हैं आप क्या पी रहे हो ये बर्थडे गर्ल है कैसा है हम તો મિત્રો હવે અમે અમારો બ્લોગ પૂરો કરીએ છીએ કે રાતના વાગ્યો છે 1 અને આજે મોડું થઈ ગયું કેમ કે અમે ગયા હતા બર્થડે પાર્ટીમાં હેતલ પટેલ સિંગર છે એની તો હવે કાલે નવા બ્લોગમાં મળીએ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક